गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वंशी विभूषित करा प्राण प्रयाण समये कपवाक खंडावरो अनविदो स्मरण कुतस्ते। बोलिए बाल कृष्ण लाल की जय। मोड़िया दादानी जय। भवानी मात की जय। हळंद्राय मात की जय। झुंझा दादानी जय। बाबा दादानी जय। केशवजी दादानी जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ
નાથ નારાયણ વાસુદેવા હે 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 નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા અનંતમ વાસુકે શેષમ પદ્મનાભં ચ કમલમ શંખપાલમ ધાતરાષ્ટ્રમ તક્ષકં કાલિયં તથા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કાર્તક સુદ સપ્તમી શુક્રવાર શ્રીમદ ભાગવત કથાના તૃતીય દિન વધારે દરેકને જય શ્રી કૃષ્ણ. કાલે આપણે જોઈ ગયા પરીક્ષિતનો જન્મ થયો, પાંડવો રાજી થયા. પરીક્ષિતનો જન્મ થયો, પાંડવો રાજી થયા. બ્રાહ્મણને બોલાવી એનું નામકરણ કરવામાં આવ્યું. બ્રાહ્મણોએ કીધું કે આ બ્રાહ્મણ ભૂદેવ આ અમારા પાંડવ કુળનો વંશજ છે. ત્યારે બ્રાહ્મણોએ એની કુંડળી માંડીને કુંડળી જોઈને કીધું કે આની કુંડળીમાં 8મું સ્થાન છે ને એટલે મૃત્યુ સ્થાન છે, અને મૃત્યુ સ્થાનમાં જે ગ્રહ પડ્યા છે, ગ્રહ પડેલા જોતા એવું લાગે છે કે આનું મૃત્યુ બ્રાહ્મણના શ્રાપથી થશે. નાગના દંશથી એનું મૃત્યુ થશે. હવે બાળકનો જન્મ થયો ત્યારે હર્ષ કરવાને બદલે બધા શોકમાં પડી ગયા. અરે રે, અમારે ત્યાં હંમેશા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવે છે, બ્રાહ્મણોના ગુણગાન ગાન કરવામાં આવે છે, અને આ બ્રાહ્મણના શ્રાપથી. ત્યારે બ્રાહ્મણોએ કીધું
આ શ્રાપ છે ને એ કલંક નહીં લગાડે, એ તમારા કુળને ઉજાડે છે. ચિંતા નહીં કરો. એ યોગ્ય અધિકારીનો શિષ્ય બની બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જઈ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી અને મુક્તિને પામશે અને ભગવાન નારાયણની કૃપા એની ઉપર થશે. ભાઈઓ બહેનો, ઘડપણ આવ્યું હોય આપણું, એમ કે ને 50 વર્ષ પૂરા થાય ને પછી 51 માં આવી એટલે આપણે ગામમાં બધે ચર્ચા કરીએ કે અમે હવે વનમાં આવી ગયા. આખા ગામને તમે જાહેર કરો છો કે અમે વનમાં આવી ગયા, પણ તમારી જાતને તમે નથી પૂછતા કે અમે વનમાં આવ્યા તો શું કરવું જોઈએ. બે રસ્તા ભગવાન આપણને આપે છે, એક હરિહરિ તરફ અને એક હાય હાય તરફ. કઈ બાજુ જાવું તમારે? હરિહરિ તરફ જાવું કે હાય હાય તરફ? બાળપણ ભોગવી લીધું, 140 યુવાની ભોગવી લીધી, 10 વર્ષ બોનસના ભોગવી લીધા, હવે તો ભગવાનની માળા પકડ. આગી પાછી કરો, શું મળવાનું? ઘડપણ આવે ને તે જાત્રા કરવા કોઈ જવાય જ નહીં. તમે તો હેરાન થાઓ, પણ તમારા સંતાનોને પણ તમે હેરાન કરો. જેટલી યુવાનીની અંદર તમારી ભક્તિ થાય, યુવાનીની અંદર જાત્રા થાય, એનું જે ફળ મળે ને એ પછી ઘડપણમાં નથી મળતું. કારણ ઘડપણમાં તો માળા પકડીને બેહી જવાનું હોય છે. માળા એટલે કરવાની માળા. ચકલીની માળા કરીને બેહવાનું. ભગવાનની માળા પકડીને બેહી જવાનું. ખોટી આય છોકરાના લગ્ન થઈ ગયા. યુવાનીમાં એટલા માટે હું કહું છું કે યુવાનીમાં તમારી પાસે બધી વસ્તુઓ છે. યુવાનીમાં તમારી પાસે સત્તા હશે, યુવાનીમાં તમારી પાસે સંપત્તિ હશે, અને યુવાનીમાં ગમે એટલા પગથિયા ચડવા હોય ને તમારી પાસે શક્તિ હશે. સત્તા, શક્તિ અને સંપત્તિ ત્રણે ત્રણ તમારી પાસે હશે. કોઈને પૂછવાનું નહીં રહે કે દિવાળીએ જાવું કે ન જાવું. પણ જો ઘડપણ આવ્યું હશે ને અને હાંજે છોકરો કામેથી આવે તે છોકરાને કહે કે હે બેટા, ગંગામાં ને જમના ને ડાઈમાં ને કાળીમાં ને બધા જાત્રાએ જાય છે તો હું જાઉં. એટલે છોકરો શું જવાબ આપે? મને વિચારવા દો, સવારે તમને કહીશ. શા માટે સવારે કહેવાનું? બેનો દાંત કાઢવા. અમને પૂછ્યા વગર થોડો એ કહી. અને રાતના પતિ પત્ની ચર્ચા કરે અને ત્યારે માતા પત્ની એમ કે માની ઉંમર થઈ ગઈ, કંઈક પડશે ને વાગશે, ખાટલો આવશે, એની કરતા એમ કહી ગયો ને આપણે વેકેશનમાં આપણે જાવું ત્યારે હારે લઈ જાવ. અને હવારમાં દીકરો જવાબ આપે કે આપણે નથી જાવું બા, અમે જાશું ને ત્યારે તમને હારે લઈ જશે. અરે એ ગંગા જમના ને કાળી ને ડાઈ ડોસી હારે જે આ ડોસીને મજા આવે ને ઈ તમારી હારે નહીં આવે. પણ ત્યારે શું થાય? અરે રે પૈસા મારા, બધું મારું, તોય મારે માગવું પડે છે. હે દીકરા 10 રૂપિયા આપી મંદિરે જાય પગે લાગવા મૂકવા માટે, પણ બહુ તૈયાર જ હોય, પરચુરણ તૈયાર જ કરી રાખે. આલ્યો બધે મૂકજો રૂપિયો. ઈચ્છા બહુ હોય પણ આપી ન શકે એનું કારણ યુવાનીની અંદર તમે ધર્મનો રસ્તો પકડ્યો નહીં, તમારી મોજ મજામાં પકડ્યો.
અને ઘડપણ આવે ત્યારે ભગવાનનું ભજન કરીએ પણ ત્યારે આપણી પાસે શક્તિ નહીં હોય, સત્તા નહીં હોય, કેવી રીતે ભજન કરશે? શંકરાચાર્ય જતા હતા, આમ તો એક નાવમાં બેઠા હતા, એ નાવની અંદર એમ કહેવાય કે શંકરાચાર્ય બેઠા હતા અને ત્યાં એક સામે બે જણા એક સ્તોત્ર પાકું કરી રહ્યો હતો, એક હાથમાં એક બીજા વૃત, એક હાથમાં દોરો હતો અને એક હાથમાં પારો હતો, હાથ ધ્રુજતા હતા અને દોરો પરોવતો હતો, પણ હાથ ધ્રુજતા થાય એટલે પારામાં દોરો નહોતો જાતો. શંકરાચાર્ય પછી બાપજી શું કરો છો? તારી ડોહે કીધું હવે ઉંમર થઈ ગઈ, હવે લામ લામ તો જપી લઈ. બસ આટલું કીધું ને શંકરાચાર્યની અંદરથી સ્તોત્ર નીકળ્યું. કેવું સ્તોત્ર? અંગમ ગલિતમ પલિતમ મંદમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાપી ગૃહીત્વા દંડમ તદપિત મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂરખ, આંખ ગળી ગયું, અંગમ ગલિતમ પલિતમ મંદમ, માથાનું પતરું ધોળું થઈ ગયું, મોઢામાં દાંત નથી, કેડ વાંકી વળી ગઈ, લાકડાના ટેકા વિના ચાલી શકાતું નથી, આવી સ્થિતિ છે, છતાં આશાનો પિંડો છૂટતો નથી. હે મૂરખ, હવે કઈ ન થાય, ગોવિંદ ગોવિંદ કર. હવે કઈ ન થાય, ગોવિંદ ગોવિંદ કરો. શંકરાચાર્ય જે સ્તોત્ર લખ્યા ને આમ તો ગાવાનું મન થાય છે મને, પણ ઈ તરફ નથી જઈ શકતો. એનું કારણ એ છે કે આજે ત્રીજો દિવસ છે અને કાલે તમારે કેટલા કેટલા ભગવાનને પ્રાગટ્ય કરવાનું છે. કારણ કે કાલે તો અડધી કલાક તો દાદાના દર્શન છે એટલે બધા એમાં જતા રહ્યા, મોવડી દાદાના સાક્ષાત દર્શન કર્યા આપણે, અને પછી એક રસ થાય એટલે મારે રાસ લેવડાવવો. એમાં આપણે બ્રાહ્મણ ટાઈમસર તો આવી જ જાય. એ સીઝન એક એક લીટી લઈ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનની પુનરપી મરણ, પુનરપી જનની જઠરે શયના, પુનરપી મરણ પુનરપી મરણ, પુનરપી જનની જઠરે શયનમ. ભજ ગોવિંદમ ભજ ગોપાલમ, ભજ ગોવિંદમ ભજ ગોપાલમ, ગોવિંદ ભજ મૂઢમતે. ઇહ સંસારે ખલો દુસ્તારે, કૃપયા પાહી પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોપાલમ, ગોવિંદ ભજ મૂઢમતે. વિચાર્યું નહીં લઘુ વયમાં, નાના હતા વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? નાના હતા ન ભણવાનું કર્યું અને જ્યારે ઈચ્છા જાગી હવે ભણવું, એટલે શંકરાચાર્ય કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણવાથી શું મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા શું? માટે હે મૂરખ, ભજ ગોવિંદા ભજ ગોવિંદા ભજ ગોવિંદા મૂઢમતે. ભજ ગોવિંદમ
ભજ ગોપાલમ ગોવિંદમ ભજ મૂંડ મતે. અનેક પાપ કર્યા હોય પછી કાશી જવાથી શું મળે? કારણ જિંદગીમાં પાપ કર્યા, કાશી બિચારી શું કરે? અરે બધું છોડી ગયો, હવે બસ ઘરે બેઠા ગોવિંદ ભજ ગોવિંદ ભજ, ગોવિંદ સિવાય કાંઈ નહીં. કારણ 60 વર્ષ સુધી ગાડી હાઈવે પર ચાલતી હોય પણ પછી બે ફાટા જુદા પડે ને. જેમ મેં કીધું ને, એક હાય હાય તરફ ને એક હરી હરી તરફ. હરીને પકડી લો ને તો તમારો બેડો પાર થાય. હરીને પકડો. પણ આપણી મમતા છે ને મરે. હજી આ છે ને છોકરાને ખબર ન પડે, હજી ધંધે બેહવું. ઈ બેહતા જ્યારે છોકરાઓ અપમાન કરે ને ત્યારે આપણે ઈ આપણે થોડો મૂકી ને થોડો મૂકતા નથી. એટલે જ આ મહાન સંતોએ પણ કીધું. શું કીધું? હેજી મમતા મરે નહીં એનું મારે શું કરવું? હે મમતા મરે નહીં એનું મારું શું કરવું? પહેલો વાલો દિનનો દયાળ, મારો વાલો દિનનો દયાળ, ચિતરે એને ચડાવ્યા ચાકરે. મમતા મરે નહીં શું કરવું? એક મમતાને મારી. આયા બેઠા હોય ને એમ થઈ જાય કે ચા નથી પીધી, ચા આવી કે નહીં, ચા આવી કે નહીં. અરે એને મારી નાખો. ઈ આવે તો જ આવતી હાન પડે. એ મમતા એવી મમતા મરે નહીં એનું મારે શું કરવું? વાલો મારો દીનનો દયાળ ચિત્તને એવા ચિત્તને ચડાવ્યો સંતો મેં તો ચાકડે રે. આવે નહીં ઉગરવાનો આરો મમતા. એ જે મમતા મને નહીં એનું મારે શું કર? કોઈ પણ જોગી હોય, ભોગી હોય, કોઈ પણ હોય, સંન્યાસી હોય, એને મમતા તો હોય ને હોય. કારણ કે એની પણ મમતા મળતી. પીપળ પાન ખરંદા હસનથી પીપુડિયા, પીપળ પાન ખરંદા હસનથી પીપુડિયા, અમે વીત તુજ વીત છે ધીરી બાપુડિયા ધીરી. હે પીપર હોય ને એની બાજુમાં નવી નવી કોળો ફૂટે ને એને નાના છમ લીલા છમ પાન આવે ને, પણ ઓલા ખરતા પાન જોવે ને એટલે આ નાની કુપણ હોય ને એ હસવા લાગે. ત્યારે પીપળ કહે છે ધીરી બાપુડિયા ધીરી, અમ વીતી તુજ વીત છે, અમને જે થયું એ તારામાં જ ભોગવવું પડશે, પણ ધીરી બાપુડિયા ધીરી. એમ આપણે પણ ગયા દિવસો છે ને બેનો પાછા નથી આવતા. ધનુષમાંથી છૂટેલું બાણ પાછું નથી આવતું, મોઢામાંથી નીકળેલો વેણ પાછો નથી આવતો, અને ગયેલો સમય કોઈ દી પાછા નથી આવતો, અને એક વારમાંથી આંખમાંથી આંસુ નીકળી ગયું ઈ પાછું નથી આવતું. સાવધાન થવાનું કહે છે કે હંમેશા ઉપકાર માનો તો પ્રભુનો માનો. હે ઉપકાર માનો તો પ્રભુનો માનો. 24 કલાક ઓક્સિજન એમના આપે છે.
2021 માં કોરોના 2021 માં કોરોનો હતો અને ત્યારે ઓક્સિજનની કેટલી કિંમત હતી આપણે ત્યારે ખબર પડી ગઈ અને બધા માપવા મળ્યા હતા કેટલું ઓક્સિજન છે આભાર ભગવાનનો એક ધનવાન દાદા હોસ્પિટલમાં દાખલ થયા એક ધનવાન દાદા હોસ્પિટલમાં દાખલ થયા એની સારવાર કરવામાં આવી 2 દિવસ રોકાણા અને બિલ આવ્યું 4 લાખ ડોક્ટર આવ્યા દાદાને રજા આપી એના છોકરાઓ ચારે એની પાસે લ્યો દાદા તમારું બિલ તમારા છોકરાએ ભરી દીધું ને બિલ જોયું તો 4 લાખ અને દાદાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા છોકરા કહેવા લાગ્યા પિતાશ્રી શા માટે રડો છો આપણે ક્યાં પૈસાની તાણ છે 4 લાખ બિલ આવ્યું ભરાઈ શા માટે રડો છો ઈ કે બિલ આવ્યું એટલા માટે નથી રડતો ડોક્ટરે નાની એવી મને સર્જરી કરી અને એનું બિલ જો 4 લાખ રૂપિયા જેવું આવતું હોય તો ઉપરવાળાએ આ શરીર કેટલા કરોડનું બનાવ્યું છે કોઈ દી બોલ્યો કે મેં બિલ તને એટલું આપ્યું કોઈ દી ઉપરવાળાએ કીધું આ મેં તને કરોડોનું શરીર આપ્યું કોકની હવારમાં ઉઠીને તાંબાના લોટામાં પાણી તો ચડાવ સૂર્યનારાયણને કોઈ દી કીધું અને આપણે મનુષ્ય કેટલા સ્વાર્થી છે આપણા માટે કલાક તૈયાર થતા જોવે આપણા માટે તૈયાર થતા કલાક જોવે પણ 5 મિનિટે સૂર્યનારાયણને અંજલિ આપી નથી શકતા બોલો જેમ ઓક્સિજન પરમાત્મા આપે છે એમ 12 કલાક પ્રકાશ આપે છે અને ઈ પ્રકાશ આપે છે ને કોઈ જાતનો ભેદભાવ નહીં ઝૂંપડામાં પણ એટલું મકાનમાં પણ એટલું બંગલામાં પણ કે આ પાણીનો લોટો ચડાવે છે ને ઓલો નથી ચડાવતો ત્યાં ન આપવું નહીં એ ન ભૂલે કારણ કે ઈશ્વર છે અને આપણે માનવ છીએ માનવ ભૂલી જાય છે નામ પરીક્ષિત પાડવામાં આવ્યું અને ચિંતામાં હતા કારણ યુધિષ્ઠિર એટલો ચિંતામાં હતો કે અર્જુન કૃષ્ણને મૂકવા દ્વારકા ગયો છે હજી પાછો કેમ ન આવ્યો હજી પાછો કેમ ન આવ્યો એક બાજુ હરખ છે એક બાજુ શોક છે પાનબાઈ કીધું ને એક બાજુ હરખ છે એક બાજુ શોક છે અર્જુન ગયો હજી નથી આ બાજુ અભિમન્યુના પત્ની ઉત્તરાને દીકરાનો જન્મ થયો એટલે જ કીધું ને હરખ ને શોકની જેને આવે નહીં હેકી પાનબાઈ આઠે પોરે રેવું આનંદ હરખ અને શોકની જેને હેડકી પણ નો આવે હરખ અને શોક બે સમ કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં એ દુઃખ પડ્યું તોય ઠીક છે અને સુખ પડ્યું તોય ઠીક છે કોઈ હરખ શોક નહીં શું થયું હાય હાય કરવા મળી સુખ આવ્યું કુદા કુદા કરવા મળી ઈશ્વરનો ભક્ત કેવો હોય હરખ કે શોક ભગવાન તું આપે છે અને અમે ગ્રહણ કરીએ છીએ અને મારા કર્મને આધારિત તું આપે છે હરખ અને શોક ગમે સ્થિતિ હોય ઘરમાં મરણ થયું હોય ઘરમાં જન્મ થયો હોય એક જ સ્થિતિ ઈશ્વરની કૃપા બીજું તો શું સારું થયું તો ઈશ્વરની કૃપા અને ખરાબ થયું તો પણ ઈશ્વરની કૃપા આઠે પોરે આનંદમાં જે રહે ઈ ભગવાનનો ભક્ત આ થોડું દુઃખ પડ્યું હોય ને ભગવાનને તમે ગમે એવા શબ્દ કહેવા મળો ભગવાન કે હું કાંઈ નથી કરતો
તલભાર ઓછું નથી આપતો, તલભાર વધારે નથી આપતો. હું તો તમે જેવા કર્મ કરો ને એવા કર્મનું હું તમને ફળ આપવા માટે બંધાયેલો છું. જેને સાસરું સારું બહુ મળ્યું, કદી ભગવાનને થેન્ક યુ કીધું? અને જેને ખરાબ મળ્યું એ હાય ભગવાનને જ લેતું હોય. ભગવાનને મને ક્યાં નાખી, મને ક્યાં, તારા કર્મને કારણે તને નાખી. એ સજ્જનો, આ બાજુ અર્જુનની રાહ જોતા 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 યુધિષ્ઠિરને છે ને અપશુકન થવા લાગ્યા. કારણ કૃષ્ણએ કીધું હતું કે ન જોયું એ જોવા મળે અને ન સાંભળ્યું એ સાંભળવા મળે. ત્યારે હે મહારાજા યુધિષ્ઠિર, માની લેવું કલિયુગ આવી ગયું છે. યુધિષ્ઠિર રથ લઈને જતા હતા, રથ ચાલતો હતો, એમાં એક ઘર આવ્યું. ઘરના દરવાજાની આગળ કંઈક યંત્ર બાંધેલું હતું. એટલે યુધિષ્ઠિરે પોતાના સારથીને ઊભો રાખીને કીધું કે રથ ઊભો રાખ. રથ ઊભો રાખ્યો, સારથી નીચે ઉતર્યો. બોલો મહારાજ, પેલો દરવાજો છે ત્યાં કયું યંત્ર લગાવ્યું છે જોઈ આવતો. સારથી નીચે બધાને ભેગા કરી પૂછવા લાગ્યો કે મહારાજે પૂછાયું કે આ દરવાજે યંત્ર કયું છે? ત્યારે લોકો હસવા લાગ્યા, કહેવા લાગ્યા આ યંત્ર નથી, આ તાળું છે. આ યંત્ર નથી, આ તાળું છે. ત્યારે સારથી બીજો પ્રશ્ન કર્યો, શા માટે લગાવ્યું? લોકો કહેવા લાગ્યા, નગરજનો, હે સારથી, યંત્ર એટલા માટે લગાડવામાં આવ્યું છે કે લોકો ઘરમાંથી કોઈ ચોરી ન કરી જાય ને એટલા માટે. સારથી આવીને યુધિષ્ઠિરને કીધું, મહારાજ, ઈ યંત્ર નથી પણ એ ઘરમાં મારેલું તાળું છે. યુધિષ્ઠિરે પૂછ્યું, શા માટે લગાવ્યું? તો કે કોઈ ઘરમાંથી ચોરી કરી ન જાય ને એટલા માટે. આટલું સાંભળતા યુધિષ્ઠિરને આહા થઈ. અરે, હવે લોકોને એકમેક ઉપર કોઈની ઉપર વિશ્વાસ નથી. ચોરી થવાનો ભય છે, નક્કી કલિયુગ આવી ગયો. એટલામાં વિચારતા વિચારતા અર્જુન આવ્યો. અર્જુન નિસ્તેજ હતો, તેજ વગરનો હતો. યુધિષ્ઠિરને વંદન કર્યા અને વંદન કરીને રડવા માંડ્યો. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, હે પાર્થ, શા માટે રડે છે? ત્યારે અર્જુન રડતો રડતો કહેવા લાગ્યો, મહારાજ, કૃષ્ણ આપને છોડીને જતા રહ્યા છે. શ્રી કૃષ્ણ આપને છોડીને જતા રહ્યા. દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ છે. દરેક યાદવો અંદર અંદર લડી લડીને મરી ગયા છે. પ્રભુ, મને કૃષ્ણએ રવાના કર્યો. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, તારું ગાડી ક્યાં ગઈ? બાણ ક્યાં ગયા? ત્યારે અર્જુન રડતા રડતા કહેવા લાગ્યો કે હું દ્વારકાથી આવતો હતો અને જંગલની અંદર સામાન્ય લૂંટારાઓ, કાબાઓ મને મળ્યા અને મારી પાસેથી બધું લઈ લીધું. समय समय बलवान है, नहीं पुरुष बलवान. समय समय बलवान है, नहीं पुरुष बलवान. काव्य अर्जुन लूटियो, वो ही धनुष वो ही बाण, वो ही धनुष वो ही बाण.
समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो वही धनुष वही बाण जे खाली આ કહેવાય ને અર્જુને ધનુષની દોરી બાંધી અને દોરીને ખેંચીને એને ટણ કરતો અવાજ કાઢતો તો હજારો જે સૈનિકો હતા એના કાનના પડદા ફાડી જતા આવો અવાજ એનું એક ગાંડીવ હતું એક ગાંડી ઉપર એમ કહેવાય ધનુષ ચડાવે કોઈની તાકાત નથી કે એની સામે ટકી રહે પણ નિસ્તેજ થઈ ગયો અર્જુન કેમ એની જે શક્તિ હતી એનો જે મિત્ર હતો કૃષ્ણ જતા એટલે સમય સમય બલવાન છે મારા વાલા સમય છે ને તો સમયને સાધી લે સમય છે ને તો જે દાન પુણ્ય કરવું હોય જે ભક્તિ કરવી હોય જે જાત્રા કરવી કરી લેજો ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવા હે હવે હું તમને લાગે છે કે તમે 100 વર્ષના થવાના બધાને અત્યારે આંકડો કયો ગમે ખબર 70 સુધી પૂગી તોય બહુ છે એનથી ઉપર જવું જ નથી કારણ ગોડા થાય છોકરા સેવા કરે કે ન કરે એની ખાતરી ઈ તો તમે જેવું વાવો ને એવું ઉગે બીજું કાઈ નહીં જે વાવો ઈ જ ઉગે એટલે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વોહી ધનુષ વોહી આહા આટલો ખરાબ સમય આવ્યો યુધિષ્ઠિરે બધાને બોલાવ્યા બોલાવીને કીધું વાસુદેવ આપણને કીધેલું હતું હે પાંડવો હે દ્રૌપદી કે જ્યારે કલયુગની શરૂઆત થાય ત્યારે તમે તમારા પુત્રને ગાદી અર્પણ કરી અને પછી સ્વર્ગને પંથે જશો નિર્વાણ પંથે જઈ અને આ બાજુ પરીક્ષિતને ગાદી સોંપી અને પાંચે પાંચ પાંડવોને દ્રૌપદી સાથે ધીરે 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 ક્યાં જાય છે બદ્રીનાથ જાય છે બદ્રિકાશ્રમ જે બદ્રીનાથ ગયા છે ત્યાંથી સ્વર્ગની સીડી આવે છે ગણેશ ગુફા વ્યાસ ગુફા અને પછી ભીમ પુલ આવે છે પહેલા બોર્ડ એવું હતું કે ભારતની છેલ્લી દુકાન સરહદની છેલ્લી દુકાન હવે બોર્ડ બદલાઈ ગયું ભારત સરહદની પહેલી દુકાન ચાઈ કેટલી ન્યા ભીમે પથ્થર મૂકેલો ભીમપુલ નામથી પ્રસિદ્ધ છે ગામ છે માના આ માના ગામથી શરૂઆત કરી પણ નદી ઓળંગવાની હતી બધા કૂદી ગયા પણ દ્રૌપદી ન કૂદી શકી એટલે ભીમે મોટો પથ્થર ઊંચકી નદીની વચ્ચે મૂક્યો પછી દ્રૌપદી એની ઉપરથી આવી એ પથ્થર એમ છે એટલે એનું નામ પડ્યું ભીમપુલ પાંડવો સ્વર્ગ ઉપર જતા હતા તમે વિચારજો આ પાંડવો સ્વર્ગ સુધી પૂગ્યા કે ન પૂગ્યા સ્વર્ગ સુધી જતા 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 સ્વર્ગની સીડી આવે છે પણ ઓક્સિજન ન્યા ઘટે છે માના ગામ સુધી તો અમે પહોંચી ગયા પછી જવાની હિંમત ન થતી કોઈ અમે સરસ્વતીનો પ્રવાહ પણ દેખાય છે જો સરસ્વતી નદીનો પ્રવાહ અરે ત્યાં સુધી પણ પહોંચી જાય પણ જે તમે આમ 40 કિલોમીટર ચાલી શકો ને એ આખા દિવસ 6 થી 7 કિલોમીટર ચાલી બસ કારણ ચલાય તેની ઓક્સિજન ઘટે અને આપણી ઈચ્છા હોય ને તો ન્યા એક શ્રીનગર ગામ છે શ્રીનગરમાંથી કેમ્પ થાય છે ક્યાં કે સ્વર્ગની સીડી જોવા માટે એ લોકો આરે બધું રસોઈનું તંબુન બંબુન બધું લઈ લે તમને આરવાર હાલે તમે કહો ત્યારે તંબુ તાણી તેને હુઈ જાવ ને જમવા આપે
મારા મિત્રો ગયા હતા મને કે સ્વર્ગ છેડી તો અમે 3 કિલોમીટર આગી હતી અને એમાંથી અમે દૂરબીનથી જોઈ ત્યાં સુધી અમારી તાકાત નથી કારણ કે ઓક્સિજન 0 થઈ જાય અને છેલ્લે અમે જ્યાં જોઈને ત્યાં એક સંત બેઠા હતા બોલો તપ કરતા ઈ સંતરે ચર્ચા કરીને સંતની છેલ્લી ઈચ્છા શું હતી ખબર છે કે મારી છેલ્લી ઈચ્છા ઈ છે કે બસ નર્મદાને કાંઠે આશ્રમ ક્યાં બેઠેલો બદ્રીનાથ સ્વર્ગના રસ્તા ઉપર બેઠેલો એની છેલ્લી ઈચ્છા નર્મદાને કાંઠે મારે આશ્રમ બાંધીને છેલ્લું જીવન વિતાવવું શંકરાચાર્ય પણ છેલ્લે નર્મદાને કાંઠે સહદેવ નકુલ ભીમ અર્જુન યુધિષ્ઠિર ધીરે ધીરે ઉપર ગયા ને સહદેવ પડી ગઈ દ્રૌપદીએ પૂછ્યું સહદેવ કેમ પડી ગયો એટલે એનો જીવ જતો રહ્યો ત્યાં યુધિષ્ઠિરે કીધું કે સહદેવને છે ને પોતાની વિદ્યાનું અભિમાન અને અભિમાનને કારણે સ્વર્ગ સુધી ન પહોંચી એટલે ધ્યાન રાખજો તમારા રૂપનું કે તમારા પૈસાનું કોઈ અભિમાન કરતા નહીં કોઈ દી અભિમાન કરતા નહીં પહોંચી શકો થોડા આગળ ગયા નકુલ પડ્યો દ્રૌપદીએ પૂછ્યું કે મહારાજ નકુલ કેમ પડ્યો તો કે નકુલને પોતાને જે ઘોડાનું જ્ઞાન હતું મારી સિવાય કોઈને જ્ઞાન નથી એ અભિમાનને કારણે આગળ ગયા ભીમ પડી ગયો દ્રૌપદીએ પૂછ્યું મહારાજ ભીમ કેમ પડી ગયો તો કે એની તાકાતનું એનામાં બળનું અભિમાન હતું એ અભિમાનને કારણે પડ્યો થોડા આગળ ગયા અર્જુન પડી ગયો દ્રૌપદીએ પૂછ્યું કે અર્જુન કેમ પડ્યો તો કે અર્જુનને એમ હતું કે મારી સિવાય કોઈ બાણધારી અથવા લડવા વાળો મારી જેવો કોઈ તાકાત વાળો નથી બાણાશાળી એટલે પડી વધ્યું કોણ યુધિષ્ઠિર અને દ્રૌપદી યુધિષ્ઠિર અને દ્રૌપદી બે જ વધ્યા થોડા આગળ ગયા અને દ્રૌપદી પડી ગઈ અને પડતા પડતા બોલી મહારાજ હું કેમ પડી સ્વર્ગ સુધી કેમ ન આવી અને ત્યારે યુધિષ્ઠિરે કીધું કે તારા 5 પતિ હતા પણ ખરેખર પતિ તો તું અર્જુન ને જ માનતી હતી ને આ તે ભેદભાવ કર્યો ને એના કારણે પડી વધ્યું કોણ મહારાજ યુધિષ્ઠિર થોડા આગળ ગયા એની સાથે કૂતરો એની સાથે 3 દિવસ સુધી ચાલ્યો ધર્મરાજાના દ્વારે ગયા ધર્મરાજાએ દરવાજો ખોલીને કીધું મહારાજ યુધિષ્ઠિર તમારો સ્વર્ગલોકમાં સ્વાગત છે પણ આ એક નિયમ છે સાંભળજો છેલ્લે પરીક્ષા લે ભગવાન તમારે હા વાણી પર આવી ગયા ને હવે હું કરે છે ધર્મરાજાએ કીધું કે તમારું સ્વાગત છે પણ એક નિયમ છે સ્વર્ગના દ્વાર ખોલે ત્યારે એક જ વ્યક્તિ આવી શકે તમારી હારે તમે ટોટલ 2 છો તમે અને બીજો તમારી સાથે આવેલો પુત્ર બોલો હવે કોને સાથે લો અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું કે મારા ભાઈઓએ મારો સાથ છોડી દીધો મારી પત્નીએ મારો સાથ છોડી દીધો પણ અહીંયા સુધી જે મને સાથ આપ્યો ને એ આ શ્વાને મને સાથ આપ્યો મારે નથી આવવું આ શ્વાનને અંદર લઈ મારે અંદર પ્રવેશ નથી કરવો આ શ્વાનને સ્વર્ગમાં લઈ લો ત્યારે યમરાજા કહેતા ધર્મરાજા કહેવા લાગ્યા ધન્ય છે યુધિષ્ઠિર તને ધન્ય છે એક પુત્રના રૂપમાં હું જતો અને પાછળ જોતો પુત્રો અદ્રશ્ય થઈ ગયો હે મહારાજા યુધિષ્ઠિર તમારું સ્વર્ગમાં સ્વાગત છે સ્વાગત છે હવે તમે વિચારો નકુલ સહદેવ ભીમ અર્જુન આ સ્વર્ગ સુધી ન પહોંચી અરે દ્રૌપદી પણ સ્વર્ગ સુધી ન પહોંચી શકી તમને શું લાગે તમે પહોંચવાના હે
રાજુભાઈ તો આપણા દીકરાઓ શું લખાવશે વૈયા જાવ પછી અમારા પુંજ પરમ પિતા શ્રી આ તારીખના રોજ સ્વર્ગવાસ થયેલ છે ખાતરી હું સ્વર્ગવાસ થયેલ છે કારણ કે નરકવાસ લખાતો નથી ગૌલોક લખાય છે સ્વર્ગવાસ લખાય છે કૈલાસવાસ લખાય છે અનેક અનેક લખાય છે એ સજ્જનો પાંડવોએ નિર્વાણ પંથ કર્યો ને એ પંથ કરતા કરતા એને છેલ્લે એક જ મંદિર બાંધ્યું જેને પાંડુકેશ્વર કહે છે પણ અત્યારે આપણે એને શું કહીએ છીએ કેદારનાથ ભગવાન બોલીએ કેદારનાથ મહાદેવ પાંડવોએ બાંધ્યું એટલે પાંડુકેશ્વર પણ નામ પડ્યું એટલું કેદારનાથ એમનો મૂળ છે સત્ય શિવનો પ્રતીક છે પાંડવો નિર્વાણ થયા પરીક્ષિત મહારાજ ગાદી પર બેઠા અને કલયુગ આવ્યો પરીક્ષિત મહારાજ ઘોડા પર જઈ રહ્યા હતા એટલામાં એક ખેડૂત ખેતી કરતો બળદનો એક પગ કપાઈ ગયો હતો અને એટલો ત્રાસ આપી અને આ વ્યક્તિ ત્રાસ ગુજારતા ખેતી કરતો હતો પરીક્ષિત મહારાજે ત્યાં જઈને એને પકડ્યો અને કીધું કોણ છે ત્યારે કહેવા લાગ્યો મારું નામ કલયુગ છે આટલો ત્રાસ આપે છે મહારાજ મને મોકલો જેટલા મારો સમય આવ્યો પરીક્ષિત મહારાજ એને પકડીને જ્યાં મારવા જાય તો કલયુગ કે મહારાજ સમય હવે કલયુગનો આવ્યો છે અને ઉપર સમય અમે સારજનો આવ્યો નથી વહેલો આવ્યો નથી મોડો આવ્યો મારા સમય પ્રમાણે આવ્યો છે તમે મને મારો શા માટે મને સજા શા માટે કરો તમે કહેશો ત્યાં હું રહીશ અને ત્યારે પરીક્ષિત મહારાજે છૂટ આપી શું આપ્યું પરીક્ષિત મહારાજે એને 3 જગ્યા આપી કે જ્યાં કંકાસ થતો હોય ને તારો વાસ જો બેનો દમુબેન ક્યાંનો વાસ કીધો છે કે જ્યાં કંકાસ થતો હોય ત્યાં તારો વાસ જ્યાં જુગાર રમતા હોય હે કલયુગ ત્યાં તારો વાસ દારૂ સેવન કરતા હોય વ્યસન કરતા હોય ત્યાં તારો વાસ કલયુગ કે ભગવાન આટલું કઈક હારું તો બે વસ્તુ આપો પછી બે જગ્યા આપી કઈ જગ્યા સારી જોતી હતી જા સોનામાં તારો વાસ બીજો કયો જા સ્ત્રીમાં તારો વાસ મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર હવે આટલી જગ્યાથી કોઈ પણ જગ્યાએ વધારે નહીં જઈશ અને પરીક્ષિત મહારાજે એને છૂટો કરી દીધો અને કલયુગ વિચાર કરે શું કરે શરૂઆત કરવી તો ક્યાંથી કરવી કોઈ સારા માણસ પાસેથી કરવી ને અને પરીક્ષિત મહારાજે મુંગટ પહેરીને આવ્યા હતા એ મુંગટ કયો હતો જરાસંઘ રાજાનો મારી અને પાંડવો જ્યારે આ મુંગટ લાવ્યા હતા ને ઈ જ મુંગટ પહેરીને પરીક્ષિત ગયો હતો અને ઈ મુંગટ હતો સોનાનો હતો એટલે કલયુગ વિચાર કરે કે શરૂઆત તો રાજાથી જ કરું ને અને કલયુગ ક્યાં બેસી ગયો સોનાના મુંગટ
પરીક્ષિત મહારાજ જંગલમાં મૃગિયા રમવા ગયા. મૃગિયા એટલે હરણોને મારવા ગયા. આગળ ગયા, રસ્તો ભૂલી ગયા, પ્યાસ લાગી. એક ઋષિનો આશ્રમ આવ્યો. કયા ઋષિનો? સિંગી ઋષિ. સિંગી ઋષિ ધ્યાનમાં હતા. રાજાએ અવાજ પુકાર્યો. ઋષિએ ધ્યાનમાં આપ્યું, કારણ ધ્યાનમાં હતા. અને આને અભિમાન આવ્યું કે હું રાજા અને આ ઋષિ મારા પ્રશ્નનો જવાબ નથી આપતા. ત્યાં બાજુમાંથી એક સાપ જતો હતો. સાપને મારી અને બાણથી ઉઠાવી ઋષિના ગળામાં નાખી દીધો. રાજા ત્યાંથી નીકળી ગયો. ઋષિનું અપમાન કર્યું. મરેલો સાપ એના ગળામાં નાખ્યો. અને એ જ શૃંગી ઋષિનો દીકરો શમી બાજુમાં બધા મિત્રો સાથે રમતો હતો. રમતા રમતા જ્યારે આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં મરેલો સાપ જોયો અને ક્રોધ ચડ્યો. આહા, મારા પિતાનું આવું અપમાન! ગંડકી નદી બાજુમાં હતી. ગંડકી નદીનું પાણી હાથમાં લીધું અને સંકલ્પ કર્યો કે મારા પિતાનું જેને અપમાન કર્યું છે એ વ્યક્તિ હું શ્રાપ આપું છું કે 7મે દિવસે એને તક્ષક નાગ કરણ છે અને એનું મૃત્યુ થશે. એમ કહીને પાણી મૂકી દીધું. બ્રહ્મ વાક્ય જણાવે. પણ જેવું પાણી છોડ્યું અને છાટા શૃંગી ઋષિને ઉડ્યા, જોયું સમાધિ ખોલી, ગળામાં મરેલો શ્રાપ ઘા કરી દીધો. દીકરાને રડતો જોયો. કારણ ક્રોધ આવે ને ત્યારે કોઈને કાઈ વિચાર જ નથી આવતો. ગમે એ બોલી નાખે. પછી પાછળથી પસ્તાય, મેં આવું ન કર્યું હોત તો. મહાભારતમાં મેદાનના બધા કૌરવો મૃત્યુ પામ્યા. બધી સ્ત્રીઓ વિધવા બની. ઘરે ઘરે ચિતા સળગી, બધા રડે. ઈ દુઃખ જોઈ અને દ્રૌપદીનું હૃદય છે ને કંપી ગયું. આ બધું મારા લીધે થયું. ત્યાં કૃષ્ણ પધાર્યા. દ્રૌપદી રડતી રડતી કહેવા લાગી, હે કૃષ્ણ, આ મારા લીધે થયું. તે કૃષ્ણએ શું કીધું? હા, તારા લીધે. હે દ્રૌપદી, તું ધારત ને તો આ યુદ્ધને અટકાવી શક્યો હોત, પણ તે ન અટકાવ્યું. કેમ? સંયમવર જ્યારે થતો હતો અને સંયમવરની અંદર જ્યારે કર્ણ આવ્યો, તે દાસી પુત્ર કહી અને તેને કાઢી મૂક્યો. શુદ્ર પુત્ર કહી તેને કાઢી મૂક્યો. તે ન બોલી હોત ને તો આ મહાભારત ન થાત. તારા રાજમહેલની અંદર તે રંગોળી બનાવી અને એની અંદર દુર્યોધન પડી ગયો અને તે હસતા હસતા બોલી, આંધળાના દીકરા તો આંધળા જ હોય ને. આવું ન બોલી હોત ને તો યુદ્ધ ન થાત. તને જ્યારે અર્જુન માછલીની આંખ વીંધીને જીતીને તને લાવ્યો અને કુંતા માને કીધું, માં અમે જો તારા માટે શું લાવ્યા, અને ત્યારે કુંતા માએ જોયા વગર કીધું, જે લાવ્યા હોય 5 ભાઈઓ વહેંચી. ત્યારે તું બોલી હોત ને કે માં મને જીતનાર અર્જુન છે, હું કોઈની બીજાની પત્ની ન થાવ, તો મહાભારત ન થાત. બોલ્યા જ કરી. સહન શક્તિ આપણામાં હોવી જ જોઈએ. અને એ હશે તો આપણો બેડો પાર થશે. હે સજ્જનો,
સમીક ઋષિ શ્રીંગી ઋષિ સમીકને કહેવા લાગ્યા, કેમ રડે છે કે તમારા ગળામાં કોઈએ મરેલો શ્રાપ નાખી દીધો. આ શ્રાપ મેં હટાવી લીધો અને મને ક્રોધ આવ્યો. મેં કીધું કે મારા પિતાના ગળામાં જેને સાપ નાખ્યો છે ઈ 7મે દિવસે તક્ષક નાગ કરડ છે અને 7મે દિવસેનું મૃત્યુ થશે. આંખ બંધ કરીને શ્રીંગી ઋષિએ જોયું કોણ છે. આંખ ખોલી અને દીકરાને કહેવા લાગ્યા, હે બેટા, તે કોને શ્રાપ આપ્યો તને ખબર છે? મહારાજા પરીક્ષિતને તે શ્રાપ આપ્યો. તો આપણા મહારાજા કહેવાય, એને શ્રાપ અપાય? બીજા શિષ્યોને બોલાવો, જાઓ જલ્દી જાઓ ને પરીક્ષિતને ખબર કરો કે ઋષિના પુત્રએ એને શ્રાપ આપ્યો છે. હવે આ બાજુ પરીક્ષિત રાજ્યમાં આવ્યા અને જેવો મુંગટ ઉતાર્યો એટલે ઓલો કલિયુગ ઉતરી અને ઉતાર્યો અને પસ્તાવો થયો કે અરે રે હું કેવો પાપી કેવા, એક ઋષિના ગળામાં મેં સાપ નાખ્યો. હવે શું? ત્યાં જ ખબર પડી કે જંગલના આશ્રમમાંથી શિષ્યો આવ્યા છે. મહારાજા પરીક્ષિતે એને આવકાર્યા, બોલાવ્યા. ત્યારે એ લોકો શિષ્યો કહેવા લાગ્યા કે અમે શ્રીંગી ઋષિના શિષ્ય છીએ. તમે અમારા શ્રીંગી ઋષિનું અપમાન કર્યું. એમના પુત્ર સમીકે તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવશે, એના કરડવાથી તમારો મૃત્યુ થશે. 7 દિવસનો શ્રાપ સ્વીકાર કર્યો કે નહીં મેં ભૂલ કરી, સ્વીકાર કર્યો. ડાયો મોતને સુધારે છે અને ગાંડો મૂર્ખો હોય ઈ બગાડે. બેનો ભાઈઓ બહેનો વિચાર કરો. પરીક્ષિતને ખબર પડી કે 7 દિવસમાં મૃત્યુ છે અને કંસને પણ ખબર હતી કે દેવકીનો 8મો ગર્ભ મારો મૃત્યુ છે. તો એને હું કર્યું? બગાઈ. જેમ જેમ જન્મ થતા ગયા માર ગયો, જન્મ થતા ગયા નકર એને ખબર પડી જાય કે મારું મૃત્યુ છે તો મોતને સુધારી ન લે. આ બાજુ પરીક્ષિતે તરત જ પોતાના દીકરા જન્મ જઈને બોલાવ્યો. કીધું, દીકરા, આજથી ગાદી હું તને સોંપું છું. બ્રાહ્મણે બોલાવી રાજ્યાભિષેક કર્યો, એને ગાદી સોંપી દીધી અને આ બાજુ પોતે રાજાના કપડા દૂર કરી અને પોતે સંન્યાસીના કપડા લઈ અને એ પોતાનું મૃત્યુ સુધારવા નીકળી ગયો છે. એ મૃત્યુ સુધારવું કે ખરાબ કરવું એ તમારા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. જીવનમાં 4 મહાન સત્ય છે. પહેલું સત્ય, ગરીબનું કોઈ દોસ્ત હોતો નથી. ગરીબ હોય એનો કોઈ દોસ્ત હોતો નથી. આજે પણ લોકો સારા વિચારોથી નહીં પણ સારા દેખાવથી લોકો અત્યારે આકર્ષાય છે. કેવા લાગી છે. ઇજ્જત ફક્ત પૈસાની છે, માણસની નથી. જે માણસ ખૂબ મદદ કરે, જે માણસ આ કલિયુગના લક્ષણો છે, જે માણસ ખૂબ મદદ કરે, ખૂબ મદદ કરે ઈ જ માણસ એને નડે છે. ઈ જ માણસ એને નડે છે. આ જીવનના 4 સત્ય છે. અરે 7 દિવસનો કેમ શ્રાપ આપવામાં આવ્યો? તો એ ભાગવતજી એમ કહે છે કે એને મરેલો સાપ ક્યાં નાખ્યો? ગળામાં. આ ગળામાં નાખ્યો એટલે ઉપરના કેટલા દરવાજા ખુલ્યા રહ્યા? હવે ગણવા 1 2 3 4 5 જ છે. 2 આંખ
સાત દરવાજા આપણા ખુલ્લા છે, બે આંખ, બે કાન, બે નાક અને એક મુખ. આપણા સાત નીચે નાખ્યો એટલે ઉપરના સાત દરવાજા ખુલ્લા હતા. એટલે જ સમીકેને શ્રાપ આપ્યો કે 7 દિવસમાં મૃત્યુ થશે વાલા. અને 7 દિવસનો શ્રાપ એને સ્વીકારો, કારણ બ્રાહ્મણનો દીકરો. એટલે જ કીધું ને, મનવો જાણે રે અમે સારા રામ કરશું ને, ઉલટાનો થયો સંતા મન સમજાવીના, એ મન સમજાવીના. જય હો. પરીક્ષિત રાજાને દી અજ્ઞાન ઉપજાને, ઋષિના રે લાગ્યા એસા મન સમજાવીના, એ મન સમજાવીના. 7 દિવસે રાજા તને સર્પદંશ થાશે ને, ઋષિના રે લાગ્યા એસા મન સમજાવીના, એ મન સમજાવીના. મનવો જાણે અમે સારા નામ કરશું ને, ઉલટાનો થયો સદતા એ મન સમજાવીના. શું કરીએ રે તનડા તપીએલતા, એ મન સમજાવીના, એ મન સમજાવીના, એ મન સમજાવીના.